NEP 2020 ના અન્વયે આ યુનિવર્સિટીમાં જુદી જુદી 7 પ્રકારની યુનિવર્સિટી સ્કૂલ્સની સ્થાપના કરી છે. તેમાં વિષયોની સાથે સાથે શારીરિક શિક્ષણ, યોગ, આર્ટ, ડ્રામા અને આવનાર સમયની જરૂરિયાતમાં ધ્યાનમાં રાખીને AI ના ટીચરની પણ આવશ્યકતા થશે. એટલે AI ટીચરની માટેની પણ એક ટેકનોલોજીકલ સ્કૂલ્સની પણ સ્થાપના કરેલી છે. અહીંયા સ્પેસિફિકલી એક તો ટીચર એજ્યુકેટર્સ જે અમે અત્યારે ટીચર એજ્યુકેટર્સ બનશું એ લોકો માટે ખાલી નોલેજ એક્વિઝિશનની સાથે સાથે પેરેલલી અમે લોકો પ્રેક્ટિસ ટીચિંગમાં બી વર્ક કરી છીએ. દેટ ઇઝ એમાં અલગ અલગ પાર્ટ્સમાં ડિવાઈડ કરી દઈએ માઇક્રોસ છે. સો સ્ટુડન્ટ્સને કોન્ફિડન્સ બી મેન્ટેન થઈ જાય, કોન્ફિડન્સ બૂસ્ટઅપ થઈ જાય, પ્લસ આગળ જાય ત્યાં સુધીમાં એ લોકો ટોટલી રેડી હોય ટુ બી ટીચર એજ્યુકેટર. આ ઇન્સ્ટિટ્યૂટે ઘરેથી સારા શિક્ષકો માટે કે BA BEd BSc BEd જેવા વિષયો છે એ ઇન્ટિગ્રેટેડ કરવા, સાથે સાથે જે અહીંયા માસ્ટર શરૂ છે MSc MAd અને MA MAd એ પણ ઇન્ટિગ્રેટેડમાં છે. જે હાલની તારીખમાં પણ NEP 2020 આવ્યા પછી પણ સમગ્ર ભારતમાં એકમાત્ર એવી ઇન્સ્ટિટ્યૂટ છે કે જ્યાં આ પ્રોગ્રામ છે એ ઇન્ટિગ્રેટેડમાં ચાલે છે. આ સંસ્થાનો મુખ્ય હેતુ વિશ્વ સ્તરીય શિક્ષકોનું નિર્માણ કરવાનો અને સાથે સાથે શિક્ષકોને આંતરરાષ્ટ્રીય સ્તરે સક્ષમ બનાવવાનો હતો. IIT ભારત દેશનું એક અનોખું શિક્ષક પ્રશિક્ષણ વિશ્વવિદ્યાલય છે જે ભારતીય જ્ઞાન પરંપરા અને આધુનિક શિક્ષણનો સુંદર સમન્વય કરે છે. તેથી જ IIT ને અને આ ઇન્સ્ટિટ્યુશનના અભ્યાસક્રમને વૈશ્વિક ધોરણોને અનુરૂપ ડેવલપ કરવામાં આવ્યો છે.